66 KB નો વાયર હોય, તમે જોયા વગર પકડો તો બ્રહ્માજીની યાદ આવી જાય ને. તો ભક્તિ પણ એવી છે, નીતિ નિયમ અનુસાર કરવી પડે. ગમે ત્યારે ભગવાનનું નામ લો, ગમે તે જગ્યાએ લો, તે યોગ્ય નથી. ભગવાન વિષ્ણુનું જો તમે યજન કરતા હોય, સ્વામિનારાયણ ભગવાનનું જો તમે યજન કરતા હોય, તો તે લોકોએ 12ના દિવસે માળા સિદ્ધ કરવી. તમને ફળ આપે. તમારી ભક્તિ તમને નરી આંખે દેખી શકાય. તમે દેવીમાં માનો છો, જગદંબામાં માનો છો, મહાકાલીમાં તમે માનો છો, તો એ ભક્તોએ નોમ કે 14ની રાત લેવી, એ માળા સિદ્ધ કરવા. ભગવાન શંકર માટે, દેવાદિદેવ મહાદેવ માટે 13ની તિથિ લેવી, પ્રદોષ. અને કોઈને પૈસાનો પ્રોબ્લેમ હોય, જો કે બધાને જ પ્રોબ્લેમ હોય, તો એ સોલ્વ કરવા માટે પ્રદોષના દિવસે આખો દિવસ કંઈ ખાવા પીવાનું નહીં, અને પયોધરા વ્રત કરવાનું. પયોધરા, આ બહુ એસટીડી પ્રયોગ તમને બતાવું છું. પયોધરા વ્રત, આખો દિવસ અન્ન નહીં ખાવાનું, ઈચ્છા થાય એટલે દૂધ પીવાનું. પય કહેતા દૂધ, દૂધ પીવાનું. ઈચ્છા હોય થોડી ચા કોફી, થોડું ફ્રૂટ અને જ્યુસ, પણ અન્ન ખાવાનું નહીં. શીરો, મોરૈયો, વેફર એ પણ ખાવાનું નહીં. ખાલી લિક્વિડ, ઓનલી ફોર લિક્વિડ. દૂધ વધારે પીવાનું. આ વ્રત છે પ્રદોષનું, બહુ મહત્વનું વ્રત છે. અને સાંજે 4 થી 6ના સમયમાં ભગવાન શિવના દર્શન કરવા શિવાલયમાં દર્શન કરીને આવવાનું. અને 6 વાગ્યા પછી જમી લેવાનું ભરપૂર પેટે. આવું તમે 6 પ્રદોષ કરો, 100% લક્ષ્મી આવશે. આવું ભગવાન શિવનું વચન છે. પૂજાવસાન સમય દશવક્ત્ર ગીતમ યહ શંભુ પૂજન મિદમ પ્રતિ પ્રદોષે તસ્ય સ્થિરમ રત ગજેન્દ્ર રંગમ લક્ષ્મીમ ચદેવ સુગમ પ્રદદાતિ શંભો. ભગવાન શિવ લક્ષ્મી આપે છે, એવું શિવ પુરાણમાં વચન છે. પ્રદોષ 12 અને 13ના વચ્ચે આવે. કેલેન્ડરમાં લખેલું હોય, પંચાંગ હોય તો એમાં લખેલું હોય પ્રદોષ. આખો દિવસ દૂધ પીવાનું. 4 થી 6માં ભગવાન શિવના દર્શન કરવાના, અને પછી જમી લેવાનું. લક્ષ્મી સારી પ્રાપ્ત થાય, એવું શિવ પુરાણમાં વચન છે. માળા ના હોય ને તો કર માળા પણ કરી શકાય હાથથી. દેખો આ રીતે. કેમેરો થોડો નજીક કરજો રશ્મિનભાઈ શાસ્ત્રી. અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ રીતે તમે માળા કરો ને તો પણ ભગવાન સ્વીકારે. આને કર માળા કહેવાય. કર કહેતા હાથ, હાથની માળા. 1 2 અનામિકા લેવાની આંગળીઓ, અહીંયા વચ્ચેથી પર્વથી સ્ટાર્ટ કરવાનું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 વાર જાપ કરો એટલે એક માળા કહેવાય. કર માળા કરવી. આ પ્રમાણે ગણવું. આ બે વચ્ચેના પર્વ નહીં લેવાના. મોટી જે આંગળી છે ને વચ્ચેના પર્વ ના આવે. આને કર માળા કહેવાય. આવી રીતે ભગવાન શિવે રુદ્રાક્ષનો મહિમા બતાવ્યો. ભગવાન શિવ કહે છે ભસ્મનો મહિમા. સુકૃતિ શંભુ વિમલ વિભૂતિ સુકૃતિ સંભૂતન વિમલ વિભૂતિ
કરની શિવાય ઓમ નમઃ શિવાય. ભગવાન શિવને ભસ્મ ખૂબ જ પ્રિય છે. શિવ પુરાણમાં ઉલ્લેખ છે કે જે મનુષ્ય ભસ્મ ધારણ કરે છે ભગવાન શિવ એને પ્રસન્ન કરે છે, એની મનોકામના સિદ્ધ કરે છે. મનના મેલને જે દૂર કરે છે તે ભસ્મ છે, સદાય આનંદ આપે છે. ભસ્મ જે મનુષ્ય ધારણ કરે ભગવાન શિવ સદાય એને આનંદમાં રાખે છે. ભસ્મ ધારણ કરવી, ભસ્મનું તિલક કરવું જીવનમાં, શ્રી ગુરુપદ નખ મન મન જ્યોતિ સુમિરત દિવ્ય દ્રષ્ટિ કહી હોતી. ભગવાન શિવની ભસ્મ ધારણ કરવાથી દિવ્ય દ્રષ્ટિ થાય, આંખોમાં તેજ આવે, જ્ઞાનમાં વૃદ્ધિ થાય, સદાય હૃદય તમારું આનંદમાં રહે ભગવાન શિવની ભસ્મ ધારણ કરવાથી. દલન મોહ સમ પ્રકાશો બડે ભાગ ઉર વિજાસુ. ભગવાન શિવ કહે છે તેના જીવનમાંથી હું અંધકાર દૂર કરું છું, એને હંમેશા હું પ્રકાશ આપું છું. બહુ ભાગ્યશાળી માણસ હોય છે જે ભસ્મનું તિલક કરે, ભસ્મનું ત્રિપુંડ કરે. મંગલ ભવન અમંગલ હારી રામ દ્રવ ઉષુધ દશરથ ધીર બિહારી. ભસ્મનું તિલક કરવું, ત્રિપુંડ કરવું. ત્રિપુંડના 3 દેવ છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અનેક દેવો ત્રિપુંડમાં રહેલા છે. ભગવાન શિવનું ત્રિપુંડ ધારણ કરવું, 3 રેખાઓથી ત્રિપુંડ ધારણ કરવું. રુદ્રાક્ષ ધારણ કર્યા પછી, ભસ્મ ધારણ કર્યા પછી ભગવાન શિવની પૂજાનો અધિકારી બને છે.
પૂજાનો અર્થ શું થાય? પૂજાયતે અનેન ઇતિ પૂજા. પૂજા શબ્દની વ્યુત્પત્તિ પૂનો અર્થ થાય ભોગ અને ફળની સિદ્ધિ, જે કર્મથી સંપન્ન થાય છે એનું નામ છે પૂજા. ભગવાન શિવ કહે છે કે એ તેજની રચના કરવી, શિવલિંગ બનાવવું, તળાવમાંથી કે શુદ્ધ જગ્યાએથી માટી લઈને શિવલિંગની રચના કરવી, પાર્થિવ લિંગની રચના કરવી. ભગવાન શિવની જ્યારે પ્રતિષ્ઠા થતી હોય ને ત્યારે ત્રણ તત્વ ની હાજરી ત્યાં અનિવાર્ય હોય છે. ભગવાન શિવને આકાશમાંથી લાવે, એ તેજને, એ લિંગને, એટલે આકાશ તત્વ, આ પૃથ્વી તત્વ, નીચે જલ તત્વ હોય. અનેક પ્રકારના કનકમ કુલિશમ નીલમ પદ્મરાગમ ચ મોક્તિકમ એતાની પંચર, અનેક પ્રકારના રત્નો, અને આ વિશેષમાં આ 5 રત્નો એ પણ ત્યાં પધરાવવામાં આવે છે. જે પણ મનુષ્ય ભગવાન શિવની અસીમ કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય, શિવલિંગની પૂજા કેવી રીતે કરવી એ ઈચ્છતો હોય, તો તે મનુષ્યએ શિવલિંગની સ્વયં રચના કરવી. 4 આંગળનું લિંગ બનાવવું, 4 આંગળનું માટીનું, 2 આંગળનું મધ્યમ અને 1 આંગળનું અધમ શિવલિંગ કહેવામાં આવે છે. તે ભગવાન શિવજીનું તેજ છે, ભગવાન શિવનું નિરાકાર સ્વરૂપ છે. હંમેશા ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શુદ્ધ માટીનું શિવલિંગની પૂજા અર્ચના કરવી. કઈ દિશામાં ભગવાન શિવની પૂજા થાય એ પણ બહુ મહત્વનો પ્રશ્ન છે. અત્યારે શ્રાવણ માસ ચાલે છે ને શિવજી તો વેટિંગમાં જ હોય. આખો માસ કોઈ ભગવાન શિવજીને સાર સંભાળ લેવા ના જાય, શ્રાવણ માસ આવે એટલે લાઈન લાગી જાય. ભગવાન મને એ જોઈ હસવું હજારો વાર આવે છે કે તારા બનાવેલા જે તને બનાવે છે. સત્યમ શિવમ સુંદરમ સત્યમ શિવમ સત્યમ શિવમ સુંદરમ સુંદર 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 શિવલિંગની પૂજા કઈ દિશામાં બેસીને કરવી? મંદિરમાં તમે જાઓ તો કેવી રીતે બેસો છો એનું વર્ણન છે. શિવલિંગની પૂજામાં હંમેશા ઉત્તર દિશામાં બેસવું. શિવલિંગના સામે નહીં બેસી જવાનું, દેવના સામે ન બેસાય, દોષ લાગે. શિવલિંગની પાછળની સાઈડ પર ન બેસાય, ત્યાં માં ભગવતી બિરાજમાન હોય છે. એ પાછળના ભાગથી ભગવાનની પૂજા ન થાય. દક્ષિણમાં ભગવાનનો વામ ભાગ છે, યોનિનો ભાગ, ત્યાં પણ ન બેસાય. એટલે હંમેશા શિવલિંગની પૂજા ઉત્તર દિશામાં બેસીને કરવી, તો ભગવાન પ્રસન્ન થાય. સીધું સામે જઈને નહીં બેસી જવાનું, પાછળ પણ નહીં બેસવાનું. ભગવાનની પૂજા પાછળથી ન થાય.
મને એ સમજાતું નથી કે સાથે આવું થાય છે. પથ્થરો તરી જાય છે ને ફૂલડાઓ ડૂબી જાય છે. શિવજીની પૂજા ઉત્તર દિશામાં બેસીને જ થાય. અને જ્યારે તમે પૂજા કરવા માટે બેસો, સૌ પ્રથમ ભગવાનનું ધ્યાન કરવું, હાથમાં પુષ્પ રાખવા, બીલીપત્ર રાખવા ને ભગવાનનું ધ્યાન કરવાનું. આપણે ભગવાન શિવની પૂજા કેવી રીતે થાય અને કેવા દ્રવ્યોથી થાય તેનું વર્ણન જાણીશું. તો ભગવાન શિવની જો પૂજા કરવી હોય તો ઉત્તર દિશામાં બેસવાનું, હાથમાં ફૂલ રાખવાના, ચોખા રાખવાના અને ભગવાન શિવનું ધ્યાન કરી આપવાનું. બીજો કોઈ મંત્ર ન ભાવે તો ઓમ નમઃ શિવાય. અને જો થોડું જ્ઞાન લઈને તમે બીજા મંત્ર પણ કરો તો ભગવાન ખૂબ વિશેષ પ્રસન્ન થાય છે. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈઃ. આ મંત્ર કરો, ભગવાન જલ્દીથી પ્રસન્ન થાય છે. અને આના કરતા પણ શ્રેષ્ઠ મંત્ર છે હરિ ઓમ. ઓમ ત્ર્યંબકં જજ્જામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત. આ મંત્રથી ભગવાન શીઘ્ર પ્રસન્ન થાય છે. ઓમ નમઃ શિવાય મંત્ર પણ ખૂબ જ શ્રેષ્ઠ છે. ભગવાનના ચરણમાં પુષ્પ પધરાવી દેવાના. પુષ્પ પધરાવ્યા પછી હાથમાં ચોખા રાખવાના. ભગવાનને બેસવા માટે આસન આપવાનું. ભગવાનને ઓમ નમઃ શિવાય મંત્રથી આસન અર્પણ કરવાનું. ભગવાનને પ્રાર્થના કરી આપવાની કે હે ભગવાન, તમે આસન સ્વીકાર કરો. ત્યારબાદ એક ચમચી ભરીને પાણી રાખવાનું. ભગવાનના પગ ધોઈએ છે તેવી ભાવના કરી આપવાની. આપણા ઘરે કોઈ મહેમાન આવે એટલે આપણે શું કહીએ? સૌ પ્રથમ આવો, બેસો. પછી બાથરૂમ બતાવીએ કે ભગવાન મહેમાન તમે ફ્રેશ થઈ જાઓ. તો ભગવાનના પણ આપણે અહીંયા પગ ધોવાના છે. અને પગ કેવી રીતે ધોવાના? પગ કોને ધોયા હતા? કેવટે. ધોવા દ્યો રઘુરાય. એવી રીતે સારા ભાવથી ભગવાનના પગ ધોવાના. પગ મને ધોવા દ્યો રઘુરા, એ પ્રભુ મને શક પડ્યો મનમાં, પગ મને ધોવા દ્યો રઘુરાય. ધોવા દ્યો રઘુરાય, પગ ધોવા દ્યો રઘુરા. પ્રભુ મને શક પડ્યો મનમાં, ભગવાન ધોવા દ્યો રઘુરાય, ભગવાન ધોવા દ્યો રઘુરાય.
પ્રમાણે પૂજા કરી હોય તો ભગવાન શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ કરાવે છે. ભગવાનના પગ આવી રીતે ધોવાના. ટાઇટનની ઘડી હોય તો બધા સાથ આપે, પણ સંકટની ઘડીમાં કોણ સાથ આપે? તો ભગવાન શિવ જ આપે. ટાઇટનની ઘડીમાં તો દરેક સાથ આપે. સારો સમય ચાલતો હોય ત્યારે દરેક વાહ વાહ કરે, પરંતુ સંકટ સમય હોય અને ત્યારે કોઈ સાથ આપે એ જ ખરું. આ સંસારમાં બે પુરુષ અને બે સ્ત્રી એવા છે કે જે સ્વર્ગ કરતા પણ ઊંચા છે. આ પૃથ્વી પર બે પુરુષ અને બે સ્ત્રી એવા છે કે સ્વર્ગ કરતા પણ ઊંચા છે. તો કયા બે પુરુષ અને કઈ બે સ્ત્રી? દ્વાવિમૌ પુરુષો લોકે સ્વર્ગસ્ય પ્રતિષ્ઠિતઃ. બે જીવ એવા છે, દ્વાવિમૌ પુરુષો લોકે સ્વર્ગસ્ય પ્રતિષ્ઠિતઃ, સ્વર્ગ કરતા પણ ઊંચે વાસ કરે છે. તો કયા? તો ફર્સ્ટ નંબર પર પ્રમુષ્ચક્ષમયા યુક્તો, જે સત્તાવાન છે, તાકાતવર છે અને ક્ષમાવાન છે, જેનું હૃદય વિશાળ છે. એક એ મનુષ્ય સ્વર્ગ કરતા ઊંચો છે. અને બીજો મનુષ્ય પ્રમુષ્ચક્ષમયા યુક્તો દારિદ્ર્ય પ્રધાનવાન, જેની પાસે કાંઈ જ નથી અને છતાં એ સમાજને આપે છે, દાન કરે છે, લોકોના દુઃખ દૂર કરે છે. એક એ. આ બે જીવ એવા છે, આ બે મનુષ્ય એવા છે કે સ્વર્ગ કરતા પણ ઊંચા છે. દ્વાવિમૌ પુરુષો લોકે સ્વર્ગસ્ય પ્રતિષ્ઠિતઃ ક્ષમા, જેની પાસે કાંઈ નથી અને લોકોના દુઃખ દૂર કરે છે. એક એ. પરંતુ અત્યારના સમયમાં કેવું? સમય ખૂબ જ વિપરીત થઈ ગયો. ઘણા વર્ષો પહેલા ઘરના બહાર માણસ બેસતો હતો કે ઘરમાં કૂતરો ના આવી જાય. અત્યારે વિપરીત થઈ ગયું છે. કૂતરો બહાર બેસે કે માણસ ઘરમાં ના આવી જાય કોઈ. ઘણા વર્ષો પહેલા આપણા ઘરના બહાર લખવામાં આવતું હતું અતિથિ દેવો ભવ. થોડો સમય ગયો એ પછી લખવામાં આવ્યું ભલે પધાર્યા. થોડો સમય ગયો એ પછી લખવામાં આવ્યું વેલકમ. થોડો સમય ગયો અને અત્યારનો સમય ઘરની બહાર લખેલું હોય કૂતરાથી સાવધાન. કૂતરાને ખવડાવવું, એને રોટલો આપવો, પણ એને બહુ પ્રેમ ના કરવો. તમે જો કૂતરાને પ્રેમ કરશો તો એ ચાટશે, અને લાકડી મારશો તો તમને કરડશે. અને કૂતરાનું ચાટવું અને કરડવું બંને ખરાબ છે. નેગેટિવ એનર્જી તમારી બોડીમાં આવે એવું આપણું શાસ્ત્ર કહે છે. અત્યારનો માણસ એસીમાં રહે, ગાડીમાં એસી, ઘરમાં એસી, ઓફિસે એસી, પણ એનું મગજ હીટર જ હોય. ગરમી એટલી બધી હોય કે સ્પર્શ કરો એટલે આનંદ આવી જાય. તો જીવનમાં મનની શાંતિ હોવી ખૂબ જરૂરી હોય છે. એક માણસ હોય છે શાંતિથી બેઠો હોય, એની પાસે બીજો માણસ જઈને એવું કહે છે ભાઈ તું કેમ શાંતિથી બેસી રહ્યો છે? તો કે શું કરું હું? મહેનત કર, કામ કર. પછી કામ કરીને પૈસા કમા, પછી પૈસા કમાઈને લગ્ન કર, પછી દુકાનો નાખ, પછી ફેક્ટરીઓ નાખ, પછી જીનો નાખ, પછી આખું વર્લ્ડ ફર, પછી
પછી કે બેસી રહે, એ તો કે હું અત્યારે બેઠો છું. આટલી બધી પ્રોસેસ જો બેસવા માટે કરવાની હોય તો એ તો મને અત્યારે શું કામ આટલી બધી પ્રોસેસ કરવી પડે? મનની શાંતિ હોવી ખૂબ જરૂરી છે. ભૂપસ્ય ચિત્તમ કૃપણસ્ય વિત્તમ મનોરથમ માનુષ દુર્જનસ્ય. રાજાનું ચિત્ત કહેતા એનું મન, કંજૂસનો પૈસો, દુર્જન વ્યક્તિના વિચારો, સ્ત્રીનું ચરિત્ર ને પુરુષનું ભાગ્ય. દેવોને જાનાથી કુતઃ મનુષ્ય. અત્યાર સુધી દેવો નથી જાણી શક્યા, મનુષ્ય શું જાણી શકે? આવું આપણા શાસ્ત્રમાં વર્ણન છે. રાજાનું ચિત્ત, એનું મન, કંજૂસનો પૈસો. આ દુનિયામાં સૌથી મોટામાં મોટો દાનવીર હોય ને તો કંજૂસ. જાતે ભોગવે નહીં, બધું બીજા માટે મૂકી જાય. સૌથી મોટામાં મોટો દાનવીર કંજૂસ. જાતે કાંઈ જ ના ભોગવે, બધું જ બીજા માટે મૂકી જાય. અને કોઈ પણ રાજ્ય ધર્મ વિનાનું હોય, રાજ્યમ ધર્મ વિના પૂજા વિધિ વિના, રાજ્ય ધર્મ વિનાનું, પૂજા વિધિ વિનાની, જ્ઞાનમ વિના યોગીનો. કોઈ યોગી હોય પરંતુ જ્ઞાન વગરનો હોય. રાજ્યમ ધર્મ વિના પૂજા વિધિ વિના જ્ઞાનમ વિના યોગીનો. લક્ષ્મીર દાન વિના, પૈસા હોય પણ એ મનુષ્ય જો દાન ના કરતો હોય તો. લક્ષ્મીર દાન વિના, તપો ફલ વિના, તમે તપ કર્યું પણ એનું કઈ ફળ ના મળ્યું હોય તો. લક્ષ્મીર દાન વિના, તપો ફલ વિના, કંઠમ વિના ગાનયો. ગળા વગરનું ગાવું. યુદ્ધમ સૂર વિના, યુદ્ધ થતું હોય પણ કોઈ સુરવીર ના હોય તો. ગજો ગતિ વિના, હાથી હોય પરંતુ એની ગતિ ના હોય તો. યુદ્ધમ સૂર વિના, ગજો ગતિ વિના, તેજો વિના વૈમણી. મણી હોય પરંતુ જો તેજ ના હોય તો. નારી પુત્ર વિના, નરો ધન વિના. સ્ત્રી હોય પરંતુ સંતાન ના હોય તો. નરો ધન વિના, વ્યક્તિ પાસે પૈસા ના હોય તો. શૂન્યમ સદા સર્વદા, એ દરેક વસ્તુ જીરો છે. પ્રથમે નાર્જિતા વિદ્યા, જે મનુષ્ય જીવનમાં બાળપણમાં વિદ્યા ના પ્રાપ્ત કરી હોય. દ્વિતીય નાર્જિતમ ધનમ, યુવા અવસ્થાની અંદર પૈસા પ્રાપ્ત ના કર્યા હોય. તૃતીય નાર્જિતમ પુણ્યમ, વૃદ્ધા અવસ્થાની અંદર પુણ્ય પ્રાપ્ત ના કર્યું હોય. ચતુર્થે કિમ કરીષ્યતિ, એ મર્યા પછી શું કરવાનું? કાંઈ જ નહીં. તો જીવનમાં દરેક વસ્તુ નીતિ અનુસાર ભોગવો. એક સ્ત્રી હોય છે, એની જમીન દુષ્ટોએ પચાવી લીધી, ખોટા કાગળિયા કરીને, ખોટા દસ્તાવેજ કરીને. એ સ્ત્રી વિધવા હોય છે. એ સ્ત્રી વિધવા હોય છે. એની જમીન દુષ્ટોએ પચાવી લીધી. એ સ્ત્રી આંસુ પાડે છે, એ શેઠ મને મારી જમીન દઈ દો. એની વાત કોઈ સાંભળતું નથી. એ સ્ત્રી ખૂબ જ રોવે છે કે મારી પાસે કાંઈ નથી, હું વિધવા છું, મારે બીજો કોઈ સહારો નથી, મારે પુત્ર નથી, હું ખાવું કઈ રીતે? એ શેઠ મને મારી જમીન પાછી આપી દો. એ વિધવાની વાત કોઈ નથી માનતું. વિધવા ખૂબ જ દુખી થઈ. દુખી થઈને એ વિધવા એ શેઠ પાસે જાય છે. એ શેઠને કહે છે કે હે શેઠ, ત્યારે શેઠ
ક્રોધે ભરાય છે કે તું કેમ અહીંયા આવી, નીકળી જા ચાલ. પેલી બહેન કહે કે ભાઈ હું મારી જમીન લેવા નથી. ના, તું નીકળી જા અહીંયાથી, કેમ અહીંયા આવી? એની વાત કોઈ માનતું નથી. એ વિધવા કહે છે કે શેઠ, હું ગામ છોડીને જાઉં છું, પણ મારા પતિની એ જમીન છે, મારા પૂર્વજોની એ જમીન છે, મારે બીજું કાંઈ નથી જોઈતું, એમાંથી એક ટોપલો મને માટી આપો ને. શેઠને વિશ્વાસ નથી આવતો કે આ સ્ત્રી કંઈ કરશે. શેઠને દયા નથી આવતી અને શેઠ કહે છે હું તારી સાથે આવું. એ સ્ત્રી એ શેઠ સાથે જમીન પર જાય છે, ખોદે છે, એક ટોપલો ભરીને માટી નીકાળે છે. એ વિધવા સ્ત્રી કહે છે કે શેઠ મને ઉચકાવો ને, માથા ઉપર મુકાવો ને. એ શેઠ ઉચકવાનો પ્રયત્ન કરે છે ને કહે છે કે એ સ્ત્રી, આટલો બધો ટોપલો તું ઉચકીશ ને તું મરી જઈશ, આનું વજન કેટલું છે? ત્યારે એ સ્ત્રી કહે છે કે આ જમીન મારી છે અને આ ટોપલો ભરીને જો ઉચકવાથી હું મરી જઈશ તો ત્યાં તો મારી આખી જમીન પડાવી લીધી છે, તારી શું હાલત થશે? તારી હાલત શું થશે? તારી ગતિ કઈ થશે? એ વિચાર કરતું. કોઈ દિવસ અનીતિનું ના લેવું. જેવું કરશો એવું ભરશો. કોઈનો જીવ કોઈ દિવસ ના દુભાવવો. તમારી જાતને કોઈ દિવસ બુદ્ધિશાળી ના માનવી. ભગવાનની એક ફેટ એવી પડશે ને બધું જ હરિઓમ થઈ જશે, ગમે એટલું ભેગું કરેલું હશે. ભગવાનની ફેટ જોડે કોઈની ફેટ નહીં ચાલે. એકવાર ધૃતરાષ્ટ્ર, એના પુત્રો મરી ગયા એટલે ખૂબ જ શોક કરતો હોય છે. મહર્ષિ વ્યાસ એની પાસે આવે છે. મહર્ષિ વ્યાસ ખૂબ એને સમજાવે છે કે ધૃતરાષ્ટ્ર તું દુખી ના થા. ધૃતરાષ્ટ્ર માનતો નથી. કેમ? મેં કોઈ પાપ કર્મ નથી કર્યું છતાં મને કેમ મારા પુત્રો બધા મરી ગયા? કેમ મને આટલું દુઃખ, ક્લેશ, કષ્ટ પડે છે? મહર્ષિ વ્યાસ ધૃતરાષ્ટ્રને કહે છે કે ધૃતરાષ્ટ્ર, ગત જન્મમાં તું રાજા હતો, ધન સંપત્તિના કારણે તને ગર્વ હતો. મનુષ્ય આમ સીધો હોય પણ પૈસા આવી જાય પછી એને ગર્વ આવે છે. એ અમુક ભાગ્યશાળી જ માણસો કે જેને ગર્વ ના આવે. પરંતુ તને ગર્વ આવ્યો હતો, એના કારણે તું શિકાર કરવા ગયો, તારામાં અહંકાર હતો. જ્યારે તું જંગલમાં શિકાર કરવા માટે ગયો તો તારો શિકાર ભાગીને એક નાના જંગલમાં જતો રહ્યો. તને ખૂબ જ ગુસ્સો ચડ્યો, કારણ કે તારાથી એ શિકાર ભાગી ગયો, છૂટી ગયો. અને તે ક્રોધમાં ને ક્રોધમાં એ નાનું આખું જંગલ સળગાવી દીધું. આખું પૂરેપૂરું જંગલ સળગાવી દીધું. એમાં કેટલાય પશુ પક્ષી મરી ગયા, કેટલાય જાનવરો મરી ગયા. અને એમાં એક સર્પિણી હતી. સર્પિણી એ એના સ્વપુત્રો લઈને ત્યાંથી જતી હતી, પરંતુ તે એને જવા ના દીધી. એના 100 પુત્રો તે બાળીને ભસ્મ કરી નાખ્યા. અને સર્પિણી જ્યારે એ જંગલમાંથી જતી હોય છે તે તારો બાણ ખેંચીને એની આંખમાં મારી, એટલે એ સર્પિણી આંધળી થઈ. આ જન્મમાં તારે અંધાપો ભોગવવો પડ્યો. અને જે સર્પિણીના બચ્ચા હતા ને એ તારા સંતાનો મરી ગયા. કર્મનો સિદ્ધાંત કોઈને નથી છોડતો. જેવું કરો તેવું ભરો, એ ભાવ ના ભૂલશો નહીં. તમારી જાતને કોઈ દિવસ બુદ્ધિશાળી ના માનશો.
ભગવાનની ફેટ એવી પડે બધું જ હરિઓમ થઈ જાય. સંતોષ માનવો. જીવનમાં તમને જે આપ્યું છે ભગવાનને રોજ પ્રાર્થના કરી કે ભગવાન મારી હેસિયત કરતા તે મને વધારે આપ્યું છે અને આનો સદુપયોગ થાય તેવા તો આશીર્વાદ આપજે. આ પ્રમાણે જીવવાથી આ જીવન એ મનુષ્ય પાછળથી કોઈ દિવસ પૈસા જતા નથી. ઘરમાં એકતા રહે છે, કુટુંબમાં એકતા રહે છે. અત્યારે ફેમિલીનો અર્થ લોકોએ અલગ કરી નાખ્યો. ફેમિલીનો અર્થ થાય, અત્યારે લોકો ફેમિલીનો અર્થ શું કર્યો? અમે બે અમારા બે. અત્યારે ફેમિલીનો અર્થ લોકોએ શું કર્યો? અમે બે અમારા બે. પરંતુ ફેમિલીનો અર્થ થાય એફ એટલે ફાધર, એ એટલે એન્ડ, એમ એટલે મધર, આઈ એટલે આઈ, એલ એટલે લવ ને વાય એટલે યુ. મમ્મી પપ્પા હું તમને પ્રેમ કરું છું એનો અર્થ એવો થાય. પરંતુ અત્યારના દુષ્ટોએ અમે બે અમારા બે. એકવાર એક પતિ પત્ની બહાર જતા હોય છે. એમના ઘરમાં એક વૃદ્ધ એની માં હોય છે. આ પતિ પત્ની અને બાળક એ 3 જણા પાર્ટીમાં જતા હોય છે. અને એ છોકરો એની માને કહે છે કે માં આજે અમે પાર્ટીમાં જઈએ છીએ. વહુ એવું કહે છે કે સાસુ અમે પાર્ટીમાં જઈએ છીએ, તમે તમારા જાતે જમવાનું બનાવી દેજો. એ વૃદ્ધા એવું કહે છે કે મને લાઇટરથી ગેસ સળગાવતા નથી આવડતો. તો વહુ એવું કહે છે કે તમને ગેસ સળગાવતા ના આવડતો હોય તો તમે અહીંયા બાજુમાં જ એક મંદિર છે, ભંડારો છે, ત્યાં તમે જઈને જમી લેજો ને. એ વૃદ્ધા શું બોલે? વૃદ્ધા કાંઈ જ નથી બોલતી. દીકરાને કહે છે હા કે હું મંદિરમાં જઈને જમી આવીશ. જ્યારે એ ઘરની બહાર નીકળે છે ત્યારે છોકરો કહે છે કે મમ્મી મમ્મી હું મોટો થઈશ ને એટલે મંદિરની નજીક જ મોટો બંગલો ખરીદીશ. એટલે મમ્મી કે કેમ બેટા મંદિર નજીક? એટલે કે હું પણ કે પાર્ટીમાં જઈશ ને કે તમને બેન કે દૂર ના પડે ને એટલે કે મંદિર જોડે ખરીદીશ. અત્યારની સ્ત્રીઓ પોતાના સંતાનને શ્રવણ તરીકે ઈચ્છે. દરેક સ્ત્રીને કેવું હોય કે મારું છોકરું મારું કયું માને, મારો છોકરો શ્રવણ જેવો થાય, મારી છોકરી શ્રવણ જેવી થાય. પણ કોઈ સ્ત્રી એવું નથી વિચારતી કે એનો પતિ પણ કોઈનો પુત્ર છે. દરેક સ્ત્રી પોતાના સંતાનને શ્રવણ જેવો ઈચ્છે પણ એના પતિને શ્રવણ થવા ના દે. 2 વાત વધારે મરી મસાલો નાખીને કે તમારી માએ તો આ કીધું હતું. દરેક સ્ત્રી પોતાના સંતાનને શ્રવણ થવા દે, પોતાના પતિને કોઈ દિવસ શ્રવણ ના થવા દે. મોટા થઈને તમારા સંતાનો એવું જ કરશે જેવું તમે કર્યું છે. જે એવું કરો એવું ભરો, ભાવ ના ભૂલશો નહીં. કોઈ દર માતા પિતાનો ઉપકાર ના ભૂલશો. લાખો કમાતા હો ભલે, મા બાપ જનાથી ના ઠર્યા. એ લાખ ને પણ
એ માનવો ભૂલે તો ભૂલો ભલે બીજો બધો બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર્ય સરસો નહીં. સંતાનની સેવા હો, સંતાન સો સેવા કરો. સેવા હો, સંતાન સો સેવા કરો. જેવો કરો તેવો ભરો એ ભાવના ભૂલે તો. જેવો કરો તેવો ભરો એ ભાવના ભૂલે તો. ભૂલો ભલે તેજો બધો બાપને ભૂલે તો. બાપને ભૂલે તો. બાપને ભૂલે તો. પ્રભુ જય હરે હરા ગંગાધર ગિરિજાવ ગંગાધર ગિરિજાવ ઈશ્વર ઓમકારા ઓમ હર 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 મહાદેવ.
કાળા ઓમ હર 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 મહાદેવ કેવળો મહલો કે સવને શિવજીને દતુરો કમને વાલા તુલસી કમને વાલા તુલસી શિવજીને બિલી પત્રો ઓમ હર 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 મહાદેવ લક્ષ્મી વરે ઉમિયા વર શંકર સામળિયા હે હરિહર નટવર સ્વામી હરિહર નટવર સ્વામી એકાતે મળ્યા ઓમ હર 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 મહાદેવ
संगतासी गिरिजा है संगतासी सब विश्व के आधारा माटी है गंगा बोले तेरी जटा में शिव जी तेरी जटा में बहती है गंगाधारा बहती है गंगाधारा काली घटा के आजा काली घटा के आजा शिवदा विजय उजाला माटी है गंगाधारा शिव नाम जो उचारे भोले शिव नाम जो उचारे सब पाप दोष टारे ब्रह्मानंद ना विचारे ब्रह्मानंद ना विचारे भव से दोबारो तारा माथे में गंगा बोले तेरी जटा में शिव जी तेरी जटा में बहती है गंगाधारा बहती है गंगाधारा भोले तेरे जटा में बोले तेरी जटा में बहती है गंगाधारा बहती है गंगाधारा धारा रे गंगाधारा धारा रे गंगाधारा धारा रे गंगाधारा धारा रे गंगाधारा भोले तेरे जटा बोले तेरी जटा में बहती है गंगाधारा बहती है गंगाधारा भोले किया रे कारणिए केवड़ा हे जखनाथ ने जागे आँखों रे बाजू जोता भवनी रे भावटे भागे
ભગતે ના જામ લે ભૂલીને દખાવે અમે તારા ભોજે રે ભૂલીને દખાવે અમે તારા બોલ શ્રી કાશી વિશ્વનાથ ભગવાન